ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? તમારું સ્વાગત છે અમારા ન્યૂ બ્લોગમાં. તો આજ તો મમ્મીને એ લોકો તો વયા ગયા છે દવાખાને દાઢ કઢાવવા માટે દોશી હોસ્પિટલે. અને તો જો પથરીનો દુખાવો ઉપડ્યો છે ને ઘરે આવ્યા છે તો જો આમાં દૂધમાં જાય છે સોડા. જો આપણે બેસી ગયા જમવા અને જમવામાં છે જો સરગવાનું શાક. આપણે આવી ગયા જો કિચનમાં ને આજે બનાવવાના છે પુડલા ચણાના લોટના. તો જો ચાલો તો આપણે જો અહીંયા મસ્ત ગરમા ગરમ પુડલા થઈ ગયા છે રેડી. તો જો આરાધ્યા તો જો અમારે લઈને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? તમારું સ્વાગત છે અમારા ન્યૂ બ્લોગમાં. અને જો આપણી સવાર થઈ ગઈ છે મસ્ત એવી, કેમ કે વાગી ગયા છે સવારના 8:15 અને આપણે જો આવી ગયા છીએ ઉપર નાસ્તા પાણી કરીને ઉપર કામ કરવા, રૂમની સાફ સફાઈ કરવા માટે. કેમ કે તડકો પણ મસ્ત એવો નીકળી ગયો છે અત્યારમાં સવારમાં. તો સૂરજનારાયણ દાદા આપણા આવી ગયા છે બારા. અને જો વાતાવરણ મસ્ત. અને જો સામે છે ને ચકલીઓનો કિલકિલાટ. અને જો ચકલીઓ બેઠે છે. એક હમણાં સવારમાં કાળી ચકલી હતી બહુ મસ્ત એવી, અત્યારે ઉડી ગઈ. મેં અહીંયા હમણાં કામ કરતી હતી ને રવેશમાં, ત્યારે મેં જોઈ હતી ફૂલમાં બેઠી હતી. અત્યારે વહી ગઈ છે, પાછી આવે તો ચકલીઓના કિલકિલાટ સાથે જો અત્યારમાં સવાર મોર્નિંગમાં સૂરજનારાયણ દાદા આટલા અધર આવી ગયા છે, સનરાઈઝ. અને જો કામ ધંધે સૌના બધા અત્યારે તો સવારમાં તો શું હોય, ડેલી રૂટિન કામ. અને આપણું જો અહીંયા કામ પૂરું થવા આવ્યું છે. હવે કચરા વાળીને આપણે પહેલાં નીચે જવાનું છે. નીચે બધું કામ બાકી છે. મમ્મી નીચે કપડાં ધોવે છે. કાલ વોશિંગ મશીન આપણે સાફ કરી નાખ્યું એટલે મસ્ત એકદમ ક્લીન થઈ ગયું છે આજ તો. આજે કપડાં પણ એમાં ધોવાઈ ગયા. અને છોકરાઓ જો બે, એક સ્કૂલે એક ટ્યુશનમાં, બધા વહી ગયા છે ને હવે આપણે કામ કરવાનું બાકી રહ્યું છે. તો ચાલો ફટાફટ કામ કરી નાખી. અને જો અત્યારે દૂધવાળા બધા નીકળવા મળ્યા છે ઓન મારી ફટાફટ. કેમ કે સવારમાં દૂધવાળા, શાકભાજીવાળા બધા તો ચાલુ જ હોય. તો ચાલો હવે અહીંયા પતાવીને નીચે જઈએ આપણે અને આગળ પછી મળીએ. તો આજ તો મમ્મીને એ લોકો તો વયા ગયા છે દવાખાને દાઢ કઢાવવા માટે દોશી હોસ્પિટલે. અને આપણે જો રસોઈ બધી બની ગઈ છે. હવે એક સરગવાનું શાક બાકી છે. તો અહીંયા ભાત ને દાળ ને બધું રેડી થઈ ગયું છે. અને વાગ્યા છે 9:30 થયા. ત્યાં જો બધું કેરીની કટકી અને બટેટાનું શાક અને સરગવાનું શાક બનાવવાનું છે આરાધ્યાબેન માટે. તો એ એક બાકી રહેવા દીધું છે. બાકી બધી રસોઈ તૈયાર થઈ ગઈ છે. હવે દૂધવાળા ભાઈ આવી ગયા છે. તો ચાલો આપણે પહેલાં ફટાફટ દૂધ લઈ આપી અને પછી મારી પોતા મારી એટલે કામ પૂરું આપણું. તો ચાલો ફટાફટ લઈ આવું. ચાલો તો જો દૂધ લેવા વહી ગઈ હતી, દૂધ આવી ગયું છે અને દૂધ ગરમ મૂકી દીધું છે. અને આપણી બધી રસોઈ કમ્પ્લીટ થઈ ગઈ છે. ને વાગ્યા છે 10:10 હજી 4 ઓછી છે. તો દૂધ ગરમ થઈ જાય ત્યાં 10 વાગી જાય. તો ચાલો હવે મશીને બેસવા વયા જાય, કેમ કે કામ આવ્યું છે તો કામ કરી લઈ અને ફટાફટ બેસી જાય. તો અત્યારે 11 વાગ્યા સુધી 1 કલાકનો ટાઈમ છે. તો 1 કલાકમાં જેટલું થાય એટલું કરી લઈ. કેમ કે 11:30 કે 11:15 ઉપર આવશું અને પછી રોટલી બનાવશું અને સરગવાનું શાક ત્યારે ગરમ બનાવ્યું. કેમ કે આરાધ્યાને ખાવું હોય, કીર્તનને તો કંઈ ખાવું ન હોય. એટલે આરાધ્યા 12 વાગે આવે ત્યાં તોય બની જશે. ને જેટલા સરગવાનું શાકને બનતા કંઈ વાર લાગે એમ નહીં. જો વહેલું બનાવીને મૂકી દઉં તો ચણાનો લોટ પાછો છે ને ઓલું થઈ જાય, પડ્યું હાઉસ ઠંડુ હોય ને એટલે ન મજા આવે. પછી ગરમ જ મજા આવે. તો ચાલો હવે આપણે જઈએ છીએ નીચે. અને મમ્મીને લોકો દવાખાને ગયા છે. હવે એ લોકો બપોરે આવશે. જો વહેલું પહોંચશે તો વહેલા આવશે ને બપોરે આવશે. અને છોકરાઓ હમણાં ટ્યુશનમાંથી એક આવશે. તો ત્યાં સુધીમાં આપણે નીચે જઈએ. અને જો આપણી ચટણી પણ આવી ગઈ છે મસ્ત એવી લાલ ચટકેદાર. તો ચટણી આવી ગઈ છે ને જે ચાળવાની છે ને મણીમાં મણ ગઈને ભરવાની છે. પણ હવે આજે મમ્મીને દવાખાને જવાનું થયું, આજે નથી થયું, હવે કાલ કરશે. અને જો ગાય માતાની રોટલી દેવા જવાની બાકી રહી ગઈ છે. તો ચાલો એ બધું પતાવી આપી અને જઈએ નીચે અને પછી મળીએ. તો જો પથરીનો દુખાવો ઉપડ્યો છે ને ઘરે આવ્યા છે. તો જો આમાં દૂધમાં જાય છે સોડા, સોડા પીવાની છે. તો આપણે દેવા જઈએ ઉપર. પૈસા તું લઈ લે, હાલે લાઈને દઈ આવું. ભાઈ રાજી થોડીક સાદી સોડા અને દૂધ. હવે ચાખવી નથી, હવે એને દેવા દે. ચાખવા દે, તું ન પીતો સોડા પછી હળહળ કરે. તો ચાલો જઈ દૂધ સોડા લઈ
કેવી લાગતી હોય કેમ ખબર પીવે એની ખબર. લ્યો જો કલાક થાય વાસ કરે આલ્યો. દૂધ એ ફ્રીજમાં હતું તો ઠંડુ જ હોય ને, અને સોડા એ ઠંડી આવી હોય એટલે બે ઠંડુ ભેગું થાય. એ દવા લઈને ન હોય તો પણ ઘરે તડકો તો આવે જ છે. ના ના આવી ન ખબર પડે. તો એને કરવું શું એને કે આમાં એને કહેવાય ને કાવલા પણ એક્સરે કરાવ્યો ને અહીંયા જ બતાવે. બતાવો દવા બધી હકી જ આપવાના. એવું કાંઈ ન હોય, બીજા પથરીના ડૉક્ટર અલગ હોય એને ન ખબર વધારે પડતી હોય. તમે અહીંથી લઈ આવો સવારે ઘડીએ તો એ નીકળશે ને ત્યાં સુધી આ રહેવાનું બાવણું બંધ કરીને નીકળે છે. ખાવ નીકળતી જ નથી. જરાક નીકળી પછી નથી નીકળી. હવે નીચે આવીને હલવાણી છે. હલવાણી પણ એ નીકળવી જોવે ને. આજ કોડીનું પીધું છે ને પાછું તમે બે દીથા કદાચ દુખાવો નીકળવાનું હોય ને એટલે ઉપડ્યો હોય. એટલે જ કહું છું નીકળવાનું હોય ને એટલે ઉપડ્યો હોય. કન્ટિન્યુ બાથરૂમમાં ગયા રાખવું પડે. બે ઉઠ કરીને ગોઠણ દુખે એટલે પછી વીએ હોય ઊભો બાથરૂમ ગયો છે તો કારખાનું બંધ કે કારીગર છે. તો હાલો જો આવું છે. તો આપણે જઈએ હવે નીચે રોટલી બનાવવા, કેમ કે હવા 11 થઈ ગયા છે. જો આપણે બેસી ગયા જમવા, અને જમવામાં છે જો સરગવાનું શાક, બટેટાનું શાક, કેરીની કટકી, ખાટી કેરીની રોટલી અને દાળ ભાત. તો જો તમારે હરગવાનું શાક નથી ખાવાનું? હા આરાધ્યા જો આમનામ ખાહે મસાલા વગરની. ખાટી નથી લાગતી તને? હું ના મસાલા વગરની ખાટી જ લાગે, મસાલા વગરની ન ખવાય. તને ભાવે તો ખા. આ ખાવાનું બાકી જ છે, હજુ ખાવાનું બાકી છે. એક બટકામાં એક આખી સિંગ. તો એક કટકો. તો ચાલો આવી જાઓ જમવા. બધી જો રસોઈ થઈ ગઈ છે ને જમવા બેસી ગયા છે. અને તો જમાઈ પણ ગયું જો. સંજી મારા હાથ બગડ્યા. સંજી દાળ. તો ચાલો જમી લઈ પછી મળી. આપણે આવી ગયા જો કિચનમાં, ને આજે બનાવવાના છે પુડલા ચણાના લોટના. તો જો અહીંયા લીલું લસણ તો સોરી હુકલ લસણ, લીલું લસણ અત્યારે ન બહુ મળે, તો હુકલ લસણ અને લીલા મરચાં, ડુંગળી બધું ક્રશ કરી નાખ્યું છે. હવે ચણાનો લોટ નાખ્યો છે, હિંગ નાખી છે, લાલ ચટણી પાવડર, મીઠું, ધાણા જીરું પાવડર ને હળદર. તો બધું આપણે મિક્સ કરી દીધું છે આમાં એડ. તો હવે આપણે લોટ ડોઈ નાખશું, અને હવે ગરમા ગરમ ચણાના લોટના પુડલા. તો ચાલો આવી જાઓ ખાવા માટે. તો જો હવે આમાં એડ બધું પહેલાં મિક્સ કરીને. તો આજે જો અમારા કીર્તનભાઈને પુડલા ખાવાનું મન થયું છે તો એ કરાવ્યા છે. તો હવે આજે રાબડું પહેલાં ડોઈ નાખી અને પછી બનાવવા મળી. અને આરાધ્યા જો પાટા પિંડી કરીને જો સેવ આલુ સેવ ખાઈને બેઠી છે, ટીવી જોવે છે. અને એક ભાઈ જો અહીંયા દડા બેટ ઉલાળે છે. નકરું એલા એ તાર રમ્યા જ રાખવાનું, બીજો કઈ વાંચવા બાચવાનું નથી. મેં ચાલા વાંચવા બાચવાનું નથી, પરીક્ષા આવે છે ને નકરું એમાં રાખો. અને જો આરતીની ટાણું થયું છે અત્યારે, ન ઉલાડ કરાય. ભગવાનની આરતી થતી હોય ને તમે ઉલાડ કરો. તો ચાલો હવે બનાવી નાખી પેલા પુડલા, કેમ કે વાગી ગયા છે 7:15. કેમ કે આજે મોડું થઈ ગયું છે, લેટ થઈ ગયું છે, કેમ કે આ બધું કટિંગ કર્યું અને બધું મસ્ત મિક્સ કર્યું ત્યાં થોડુંક આજે મોડું થઈ ગયું. અમારા મમ્મીની સવારે દવાખાને ગયા હતા તો દાંત કઢાવવા તો ન મેળ આવ્યો. તો જો અત્યારે પાછા દાંત કઢાવવા ગયા છે. હવે આવે પછી ખબર પડે દાંત કાઢે એટલે એને શું જમવાનું હોય. અને આપણે જો પુડલા મસ્ત એવા બનવા મળે એટલે મંડીએ ખાવા. ચાલો આવી જાઓ બધા પુડલા ખાવા. In the midnight glow where
the stars align. We lose ourselves in the rhythm divine. Underneath the sky painted with dreams, we're chasing the echoes of silent screams. Caught in the spell of the cosmic night, where fantasies bloom in the pale moonlight. We'll let go of all that we know and dance in the stardust gentle flow. Dancing in the stardust, we're weightless and free in a world of wonders. Just you and me, lost in the moment. Our spirits ignite. ચાલો તો આપણે જો અહીંયા મસ્ત ગરમા ગરમ પુડલા થઈ ગયા છે રેડી. તો જો આરાધ્યા તો જો અમારે લઈને બેસી ગઈ, કેમ કે પુડલા છે ને ચણાના લોટના હોય ને ગરમ ગરમ જ ભાવે, ઠરી ગયેલા ન ભાવે. એટલે જો આરાધ્યા બેસી ગઈ છે અને આરાધ્યાને જો હવે છાશ જોવે છે. તો ચાલો આપણે એને ફ્રીજમાંથી છાશ કાઢી દઈએ. મારી બેનને છાશ વગર છે ને ગળે ન ઉતરે. આરાધ્યા છાશમાં એવું છે શીશામાંથી ઠલવવાની છે અને કાઢી દઉં તારે થાય. હા મોડી જ છે. તો ચાલો આ પીજો પુડલો થઈ ગયો છે તો કીર્તન આલે બે ચાલ લઈને હવે આપી દો કીર્તનને. ચાકુ જમી કરીને ફ્રી થઈ ગયા ને વાગી ગયા છે 9:30. તો હવે આપણે આવી ગયા છીએ ઉપર અને અમારા આરાધ્યાબેન જો એસી ચાલુ છે ને એટલે જો ઠંડી લાગે છે, ઓઢીને હુઈ ગઈ છે. હે આરાધ્યા એટલી બધી ઠંડી લાગે છે તને? હા વાળી પાટા પિંડી કરીને હુઈ ગયા છે બેન. સવારે સ્કૂલે જવાનું હોય ને એટલે 9:30 થયા એટલે સૂઈ જાય. તો ચાલો તો આ સાથે આજના બ્લોગનો એન્ડ કરશું. લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઈબ કરો. મળીએ કાલ નવા કન્ટેન્ટની સાથે. જય સ્વામિનારાયણ.